ટેમ્પલ છે. મેન ટેમ્પલમાં આપણે જઈએ. હેલો ગાઈસ, તો અત્યારે આપણે આવ્યા છે અહીંયા કેદારનાથ ટેમ્પલ ઉપર, જે દાહોદ જિલ્લામાં આવેલું છે અને સોસાલા ગામમાં આવેલું છે. તમે જોઈ શકો છો. આ પેલું નથી જે ઉત્તરાખંડમાં આવેલું છે, એ નથી આપણું સોસાલાવાળું, દાહોદ જિલ્લાનું સોસાલાવાળું ટેમ્પલ છે કેદારનાથનું. અને બહુ જ ભવ્ય ટેમ્પલ છે અહીંયા. અને અહીંયાથી જે ગુફા જાય છે એ ઉજ્જૈન સુધી અહીંયાથી જાય છે. અને પહેલાંના જે ઋષિ મુનિઓ અથવા જે પૂજારીઓ અહીંયાથી ઉજ્જૈન જતા હતા એવું કહેવામાં આવે છે. અને અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા ટેમ્પલ ઉપર, તો તમે જોઈ શકો છો. ભવ્ય અને બહુ જ સરસ લોકેશન છે, જે મહાદેવ ભગવાનનું ટેમ્પલ અહીંયા આવેલું છે. અને અહીંયાથી આપણે જઈએ અંદર, અને અંદર જઈને તમને ટેમ્પલ બતાવીએ અને શું શું જોવા લાયક છે એ તમને બતાવીએ. અને બહુ બધા લોકો અહીંયા આવે છે જોવા માટે. સોમવારે તો બહુ બધા આવતા હોય છે. અને અહીંયા મેળાનું પણ આયોજન થાય છે. શિવરાત્રિના મેળાનું પણ આયોજન અહીંયા થાય છે. અને તમે જોઈ શકો છો, શિવરાત્રિના બહુ જ બધા શિવરાત્રિમાં બહુ જ લોકો આવે છે. અને આ છે ટેમ્પલ અહીંયા, જે પથ્થરોની નીચે આવા ભોયરા ટાઈપ બનેલું છે, એના નીચે મંદિર બનાવેલું છે. અને અહીંયા જોઈ શકો છો ભગવાન મહાદેવનું અહીંયા શિવલિંગ છે. પછી અહીંયા છે હનુમાન દાદાનું છે, આ જો તમે જોઈ શકો છો મૂર્તિ. અને આ વ્યૂ તમને આવું મળે. અને અહીંયાથી આપણે ઉજ્જૈન જવા માટેની આ ગુફા છે. તો અહીંયાથી અત્યારે પાણી ચાલુ છે અને બહુ જ અંધારું લાગે છે. અંદર તો આપણે જઈ નહીં શકીએ, પણ તમે અહીંયાથી નિહાળી શકો છો, જોઈ શકો છો, હે ને. તો જુઓ. અને આ છે સમાધિ હોલ. તો અહીંયા જે પહેલાં જે પૂજારી અહીંયા રહેતા હતા એમની અહીંયા સમાધિ કરેલી છે. નામ તો આપણને એકચ્યુઅલી ખબર નથી, તમે જોઈ શકો છો, હે ને. તો આગળ જઈએ આપણે. અને અહીંયા ટ્રસ્ટ દ્વારા જે હોલ છે ટ્રસ્ટનો, તો બધું સામાન પડ્યું છે અહીંયા, તમે જોઈ શકો છો. અને જઈએ આપણે મેન ટેમ્પલ તરફ. આગળ અહીંયાથી પગથિયાને ઉપર ચડીને આગળ જઈએ તો વ્યૂ તમે જોઈ શકો છો. બહુ જ સરસ છે અને બહુ જ શાનદાર. અને બેસવા માટે અહીંયા જગ્યા બહુ બધી છે. લોકો આવીને અહીંયા બેસે છે, પણ અત્યારે કોઈ આવ્યું નથી. આજે સન્ડે છે ને એના માટે. અને બહુ જ સારા બહુ જ મસ્ત ઘટાદાર વૃક્ષ છે. અને સાયો પણ બહુ જ નીચે બહુ જ સારો આવે છે. તો આપણે જઈએ આ ટેમ્પલ તરફ. પહેલાં નાનો ટેમ્પલ છે એના ઉપર જઈએ. અહીંયા શ્રી ભગવાન ગણેશનું અહીંયા ટેમ્પલ છે. તો આ ગણપતિ બાબાનું ટેમ્પલ છે. તો અત્યારે આપણે ગણેશ ભગવાનના ટેમ્પલ પર દર્શન કરી લીધા છે. અને હવે જઈએ આ મેન ટેમ્પલ ઉપર. તો મેન ટેમ્પલ પર જઈને તમને બતાવીએ શું છે. તો અત્યારે આપણે આવી ગયા છે મહાકાળી માતાના ટેમ્પલ ઉપર. અને એ દર્શન કરી અને પછી નીકળીએ. તમે જોઈ શકો છો અહીંયા બજરંગબલી એન્ડ મહાકાળી માતાનું અહીંયા મૂર્તિ છે. તો અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરી અને જઈએ બહાર. અને પાછા તમે જોઈ શકો છો બહુ જ સારું છે. આથી તમે અહીંયા આવી શકો છો. તો ગાઈસ, અત્યારે અમે આવ્યા છે અહીંયા ટેમ્પલ ઉપર. અને આ ટેમ્પલ છે કાલ ભૈરવનું. મને તો ખબર નથી, પણ ત્યાં આગળ કાલ ભૈરવ લખેલું પણ છે, જોઈ શકો છો તમે, હે ને. અને પાછળ મૂર્તિ જેવું છે કંઈ. અને ત્યાં બંદૂક પણ પડી છે, તમે જોઈ શકો છો બંદૂક કાલ ભૈરવ. અને ગાઈસ, અહીંયાથી હું અત્યારે આવ્યો છું, પણ અહીંયાથી વ્યૂ તમે જોઈ શકો છો બહુ જ જોરદાર. મારી જોડે ડ્રોન હોત ને તો અહીંયાથી ડ્રોન જવાથી ને તમને બતાવત. બહુ જ જોરદાર છે. અને પાછળનું તમે જોઈ શકો છો. અને અહીંયા આવીને તમે બેસી પણ શકો છો. એટલે બેસવા લાયક અને થોડો ટાઈમ સ્પેન્ડ કરવા માટે બહુ જ મસ્ત જગ્યા છે. તો તમે આવી શકો છો. તો અત્યારે આપણે કેદારનાથના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ આપણે જવા માટે, ઘરે જવા માટે નીકળીએ અહીંયાથી. અને તમે જોઈ શકો છો
આ છે આપણા દાહોદનું ગુજરાતનું કેદારનાથનું ટેમ્પલ. અને ઉત્તરાખંડવાળું તો તમે દેખ્યું હશે, પણ આ દાહોદવાળું નહીં દેખ્યું હોય તો જુઓ, બહુ જ જોરદાર છે. અને અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. તો તમે એકવાર આવી અને મને કહેજો કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ છે ને. તો ચલો, આ છે કાળી ડેમ, તમે જોઈ શકો છો.